વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે હું બનાવું છું ઝાલમુરી. નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ફેમસ કરી દીધી છે, તો આપણે બી બનાવી લઈએ ઝાલમુરી. મને છે ને બહુ મન થાય છે ઝાલમુરી ખાવાનું. જ્યાં જોઈએ ને ઝાલમુરી ઝાલમુરી ઝાલમુરી. એટલે આજ છે ને પ્રિયાંકે જો આ બધું રસો ઢોળ્યું છે ટિફિનમાં. રસાવાળું કરીને લાવ્યું. તો ગાઈસ બનાવીએ છીએ આપણે ઝાલમુરી. તો જો એના માટે છે ને મેં મમરા કરી રાખ્યા, મસરા નાખું છું. તમને કહીએ તો તપેલીમાં નાખું છું મમરા. આ એક તપેલી એક બનાવું છું, પછી હું રસોઈ નહીં બનાવી દઉં. પછી ખાલી આ જ ખાવાનું હાલે તો કે પ્રિયાંકને. જો નાખું છું કાંદા, પછી નાખું છું ટમેટા. મરચી હું હાથ જ નહીં અડું. આ કોબી નાખે નહીં, પણ મને ભાવે છે ને એટલે હું કોબી નાખું. પછી નાખું છું કેરી, અને હવે છેલ્લે નાખું છું મરચી. 2 મરચી કાપી નાખી છે, ધુવાડા નીકળી જાય. આમાં થઈ બધું નાખી દેવી બધે. હવે આમાં નાખશું આપણે ચવાણું. પ્રિયંકા મંગાવ્યું છે. પ્રિયાંક નવરો લેતો હોય બધું. નવરો છો શું કામ જતા લાગે આમાં. તો ગાઈસ ઓલી તપેલી નાની પડી ને, તો મેં છે ને આ મોટી તપેલી લેવી પડી, બાઉલ લેવું પડ્યું. હા થઈ ગયું. હવે આમાં નાખશું સેવ. થોડુંક વધારે ચવાણું જોશે મારા ઘરથી, હું નાખી દઉં છું. બીજું પેકેટ આ કેટલા વાળું? 5 વાળું છે ને, 5 વાળા 2 પેકેટ નાખો. આમાં છે ને હું લીંબુ નથી નાખતી, કેમ કે લીંબુ છે ને હમણાં હવાય છે. એક ટમેટું, 2 કાંદા, જરીક કોબી, 2 મરચી. હવે આપણે આમાં મરચું નાખી દેવી. હવે હું નાખી દઉં છું મરચું નાખું છું. અમને તીખું વધારે ભાવે છે એટલે તીખું જરા કે મોળું છે. પ્રિયાંકને તીખું બહુ ખાવા જોઈએ. એવું નહીં તો ધાણા જીરું વધારે ન હોય. નાખી દેવી મીઠું. એના વગર તો હાલે નહીં પાછું. અચ્છા ચાટ મસાલા ગઈ, તો ચાટ મસાલો નાખું છું થોડો, સારો લાગે ને એમ. નખાઈ ગયો છે ચાટ મસાલો. હવે નાખું છું સેવ. તો નાખું છું ઝીણી સેવ. સાડી સેવ નાખી, ઝીણી સેવ નાખું છું. હવે નાખી દઈએ છીએ આપણે ધાણા. તો મસ્ત એવી આપણી ઝાલમુરી તૈયાર છે. હવે છે ને તમને લઈ લે. બની ગયું? શું બની ગયું? ઝાલમુરી એટલે કે ગાઈસ બની ગઈ છે આપણી ઝાલમુરી, અને ખાઉં છું હું. જો મસ્ત છે. તમે પણ બનાવો તમારી ઘરે અને ખાઓ, મજા આવી ગયું.